ओके जय मेहसाणाजी बोलावજો. जय सच्चिदानंद बंकीभाई. जय सच्चिदानंद. नमो वितरागाय. नमो वितरागाय. नमो अरिहंताणम. नमो अरिहंताणम. नमो सिद्धाणम. नमो सिद्धाणम. नमो आयरियाणम. नमो आयरियाणम. नमो वज्जायाणम. नमो वज्जायाणम. नमो लोई सबसाहुणम. नमो लोये सौव साहुणम. ऐसो पंचणमुकारो. ऐसो पंच नमकारो. वपावपणासनो. सौवपावपणासनो. मंगलाणं च सव्वेसिं. मंगलाणं च संवेसिं. परमं हवै मंगलम्. परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત પદથી કરીએ છે. ભરતભાઈ સોલો ગાશે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. એક મિનિટ. ઓકે जय सच्चिदानंद. हिरण चोरी सोयनुदान हसता मन मां खुद भगवान. हिरण चोरी सोयनुदान हसता मन मां खुद भगवान. वैभव भिक्षुक क्याथी तरे कृष्ण पुकारे हरे हरे. कपटी स्वरूप कल्पीने भजे निश्चिंत कपटे अनिति उगे. हिरण चोरी सोयनुदान हसता मन मां खुद भगवान. बाळ कृष्ण नो हिचको हसे योगेश्वर नो हृदय रड़े. कहूं काई ने समझ्या काई मतार्थी ने शू कहूं भाई. हिरण चोरी सोयनुदान हसता मन मां खुद भगवान. अपात्र मूढ़ ने विद्यादान शास्त्रो सरजी भयभीत हान. शास्त्र लख्यो तो जे भूतकाल वर्तमान सर्पिणी काल. हिरण चोरी सोयनुदान हसता मन मां खुद भगवान. वर्तन खोटा जे कोई करे तेनी चिंता कृष्ण न ग्रहे. अनिष्ट अटवाणी नवग्रहे पोते पोती का पाप दहे. हिरण चोरी सोयनुदान हसता मन मां खुद भगवान. सीमा धर्मी दावा नर अग्नि लोनी पुनि वराळ. श्री कृष्ण शरणं मम गीता अनुभव अति अति गहन. हिरण चोरी सोयनुदान हसता मन मां खुद भगवान. पूर्ण इतमनो पूर्ण शरण दादा असंपूर्ण पूरण.
ગીતા ગાયક નિશ્ચિંત ફરે, દાદા સૌની ચિંતા હરે. ગીતા ગાયક નિશ્ચિંત ફરે, દાદા સૌની ચિંતા હરે. હિરણ ચોરી સોયનું દાન, હસતા મનમાં ખુદ ભગવાન. હિરણ ચોરી સોયનું દાન, હસતા મનમાં ખુદ ભગવાન. ગીતા ગાયક નિશ્ચિંત ફરે, દાદા સૌની ચિંતા હરે. ગીતા ગાયક નિશ્ચિંત ફરે, દાદા સૌની ચિંતા હરે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેટલી બધી વાસ્તવિકતા ખુલ્લી કરે છે. પણ એક વસ્તુ જે દાદાએ કીધેલું કે મહાવીર ભગવાન ગયા પછી જે આખું વિજ્ઞાન અલોપ થઈ ગયું હતું મૂળ સ્વરૂપે, ત્યાં ખુલ્લું થયા એના આપણે બધા જાગી ગયા છે ખરેખર. નહીં તો આવું જ હોત. એટલી બધું પરિસ્થિતિ ગંભીર ને. રામબાણ ઔષધ કૃષ્ણ સુધી, કૃષ્ણનું ચાલ્યું મહાવીર સુધી. મહાવીર પછી જે થઈ તી અશુદ્ધિ, દાદા કરે છે ચોખ્ખી સ્વશુદ્ધિ. કરેક્ટ, વાત સાચી છે બિલકુલ. કરેક્ટ કરેક્ટ. આ તો આપણે ખરેખર લાભી ગયા છે ને એનું જ આ દાદા પ્રકટ થયેલા એનો આ પ્રભાવ હવે કામ કરી રહ્યો છે. નહીં તો ક્યાંથી આજ અવાજ આવે છે? 12મું ઇલેક્શન નું અત્યારે પ્રચાર માટે નીકળ્યા છે, અચ્છા, એટલે એટલે ઉભું રહેવું પડશે. હા વાંધો નહીં વાંધો નહીં. આ તો આપણને ખબર પડે ને ક્યાંથી આવે. રામબાણ ઔષધ એના નીકળ્યાથી તો થોડું એ થશે તમારે. ઓકે બોલો ભરતભાઈ. રામ બાણ ઔષધ કૃષ્ણ સુધી, કૃષ્ણનું ચાલ્યું મહાવીર સુધી. મહાવીર પછી જે થઈ તી અશુદ્ધિ, દાદા કરે છે ચોખ્ખી સ્વબુદ્ધિ. આત્મ સ્વરૂપે જે સ્પંદવા માંડે ફેલાઈ જા. ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા, સીમિત સીમાડે ફળ જો દેખા. બહુ સરસ. કવિરાજે તો ગજબ નું કર્યું છે. પણ જે ગાયું ને પદ એનો ટ્યુન અલગ છે એટલે માઇન્ડ માં રહે. એ તો એવું રહે છે, મને ખબર છે ને. પેલા ટ્યુન પર અહીંયા પેલું ઇન્સ્ટ્રુમેન્ટ કઈ ન હોય ને એટલે સુર ના હોય પાછું. હા કરેક્ટ. આવતા જરા વાર લાગે થોડું, એવું તકલીફ વાળું કામ છે. ના ના એ તો છે. જેમી શાનડી અવાજ ગયો. જય 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 ભાઈ. પૂછો હવે. હા વેરી ગુડ. એક જ મિનિટ. હા સુરેશભાઈ સુરત, અરે વલસાડ. આ પદની અંદર જે શ્રી કૃષ્ણ છેલ્લેથી ચોથી લાઈન છે, છેલ્લેથી બીજો પેરેગ્રાફ. શ્રી કૃષ્ણ શરણ. જય સચિદાનંદ, જય નારાયણ. બોલો શું હતું?
શ્રી કૃષ્ણ શરણમ મમ ગીતા અનુભવ અતિ અતિ ગહન પૂર્ણ ઇદમ નું પૂર્ણ શરણ દાદા આ સંપૂર્ણ પૂર્ણ એ જરા પર જરા એ પેરેગ્રાફ તોડ પાડો. શ્રી કૃષ્ણ શરણમ મમ ગીતા અનુભવ અતિ અતિ ગહન પૂર્ણ ઇદમ નું પૂર્ણ શરણ શરણ દાદાએ દાદા દાદા આ સંપૂર્ણ પૂરણ. તમારે શું જાણવું છે એમાં સુરેશભાઈ તમારે? એટલે પૂર્ણ ઇદમ નું પૂર્ણ શરણ એટલે શું દાદા? ઈદમ કે એટલે હવે પૂર્ણ ઇદમ દીપક આનંદજી તમને ખ્યાલ છે પૂર્ણ ઇદમ ઇદમ એટલે એટલે શું? અહીંયા એટલે જે પેલું જે એ છે ને ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ શાંતિ શાંતિ. શું કહેવા માંગે કે જે પૂર્ણ સ્વરૂપ છે જે ત્યાં પ્રગટ છે તે અહીંયા પણ છે. ઇદમ એટલે અહીંયા પણ છે. હા હવે એ પૂર્ણ ઇદમ એટલે જે પ્રગટ છે એ પૂર્ણ શરણ દાદા ભગવાન પાસે મળ્યું. હવે કહો તમે. એટલે આ દીપક આનંદજી એ વાત કરી સુરેશભાઈ વાત સમજાય કે ના સમજાય? એ ગાયત્રીમાં આવે છે. પણ એ ગીતાનો અનુભવ અતિ અતિ ગહન છે. એટલે ગીતાનું જ્ઞાન જે ગહન દાદાએ જે ગીતા પર જે સમજાયું છે ને બરાબર છે. ગીતા અનુભવ અતિ અતિ ગહન તમારે એટલે એમાં શું જાણવું છે તમારે? જે દાદાએ જે આત્મા છે ને, આ જ્ઞાની પુરુષ મળવા અતિ દુર્લભ છે. જે કૃષ્ણ ભગવાને પણ કે આ અતિ અતિ દુર્લભ વસ્તુ તમને મળી છે. બરાબર છે. કૃષ્ણ ભગવાને એવું કહેતા હતા કે આ અમારું જે જ્ઞાન છે ભગવત જે ગીતા જ્ઞાન છે તમારે 1 લાખ માણસ તમારે એ કરે તો સ્થૂળ અર્થને સમજે. એક માણસ સ્થૂળ અર્થને સમજે. તમારે એવા સ્થૂળ અર્થને 1 લાખ સમજનારા એક સૂક્ષ્મ અર્થને સમજે. તમારે પછી એવા સૂક્ષ્મ અર્થને 1 લાખ સમજનારા એવા સૂક્ષ્મતર ના અર્થને એક માણસ સમજી શકે. તમારે અને એવા સૂક્ષ્મતર જે 1 લાખ ભેગા થાય ત્યારે અમે જે કહેવા માંગીએ છીએ સમજી શકીએ એવું એ કહેવા માંગે છે. અતિ અતિ ગહન એટલે. સુરેશભાઈ વાત સમજાય કે ના સમજાય? સુરેશભાઈ હા સમજાય સમજાય. એટલે અવાજ આવ્યો કે ના દાદાએ આવ્યો? દાદાએ આપણને આ જ્ઞાન આપણને એટલી સરળ ને સંપૂર્ણ પૂરણ આપ્યું છે આપણને. સહજ ભાષામાં આપણને આપ્યું છે ને. હા એટલે આ જે છે તમને આ દાદાએ આ જે જ્ઞાન આપ્યું છે સંપૂર્ણ પોતે એ રૂપ થઈને તમને આપેલું છે. તમારે હા ના બરાબર છે. એક સમય પણ એ દેહમાં નથી, મનમાં નથી, વાણીમાં નથી, ગર્વ નથી, ગારવતા નથી. આ સમજાય કે ના સમજાય? એવા પુરુષે તમને સંપૂર્ણ જ્ઞાન આપેલું છે. હવે એ સંપૂર્ણ જ્ઞાન છે એ આપેલું છે તેમ છતાં આપણે તપાસીએ ને તો એની આપણને હજી આજે પણ મહત્વ કે એનું મૂલ્ય નથી રહેતું. આપણને એનું અવમૂલ્યન જ કર્યા કરીએ છીએ આપણે. બરાબર. સુરેશભાઈ વાત સમજાય કે ના સમજાય? ચરણ વિધિમાં પણ આવે છે ને રામ ને બીજા મહાવીરે આપણે રામના વિષય બીજા રામ કે મહાવીર જ છો. આપ જ મારા પ્રગટ શુદ્ધાત્મા છો. આપણે એટલે જેટલું ગહન વસ્તુ આપણને દાદાએ સહજમાં આપ્યું છે. આ સહજ આપી છે પણ તેમ છતાં આપણે જોઈએ ને તો આપણે પણ જોઈએ ને તો હજી દાદાનું એક વસ્તુ આપણને હજી પકડાતી નથી. આટલે સુધી બોલે છે, આટલી ખુમાનથી બોલે છે આ વિશે હું રામ કે મહાવીર જ છું તમારે,
તેમ છતાં હજી આપણે એ રામ કે મહાવીર તરીકે સ્વીકારતા નથી. સુરેશભાઈ ભાઈ કે ના સમજાય? તમારે કોઈ પણ એક નાનો વ્યવહાર લઈ લો, એ વ્યવહારથી ખબર પડી શકે કે હજી આજે પણ આપણે એ દાદાનું જ્ઞાન કે દાદાના સંપૂર્ણ વિજ્ઞાનને આપણે સ્વીકારતા હોઈએ. એક વ્યવહાર આવે ને એટલે બધું જ દાદાનું જ્ઞાન આપણે સામે મૂકી દઈએ. સમજાય કે નામ ચાલે? એને મારું અપમાન કર્યું, બધું દાદાનું જ્ઞાન પેલા આપી દઈએ. એની જગ્યા કે આ મને લોટરી લાગી, મને કેવળ જ્ઞાન થવામાં પેલા અપમાન કર્યું, એમાં કેવળ જ્ઞાન થવામાં મને ઉપકારી છે, એવું આજે નથી આવતું. સુરેશભાઈ, પ્રીતિબેન વાત સમજાય કે ના સમજાય? અપમાન કરે છે એમાં દાદાનું આખું જ્ઞાન આખું પાછું આપણે પાછું પેલા આપી દઈએ છીએ. હવે અપમાન ની સામે દાદાનું જ્ઞાન પાછું આપવાનું કે મને લોટરી લાગી, મને જે ચારિત્રમો સંભાવે નિકાલ કરવા માટે પેલા મારું અપમાન કર્યું છે, એવું ક્યારે સપનું પણ આવે છે ખરું? નહીં, દાદા સપનામાં નહીં, મારા ચારિત્ર મોહમાં સંભાવે નિકાલ કરવા માટે પેલા અપમાન કર્યું, જેવું સપનું પણ આવે છે ખરું? બહુ સારું કહેવાય, તો બહુ સારું કહેવાય. પણ સામાન્ય રીતે હજી આજે પણ મને નથી આવતું. હજી મને પણ એવું લાગે છે કે એને મારું અપમાન કર્યું. આ મને ચારિત્રમાંથી સંભાવે નિકાલ કરાવે છે. હજી આજે પણ મને એનું સપનું નથી આવતું, વર્તમાનમાં આવતું જ નથી, પણ સપનું પણ નથી આવતું. જે અતિ ગહનની વાત રહે છે ને, આ કોઈ પણ રીતે દાદા ભગવાન શું છે, દાદા ભગવાનનું જ્ઞાન શું છે, દાદા ભગવાનનું વિજ્ઞાન શું છે, એ કવિરાજ આ પદ દ્વારા બતાવવા માંગે છે. પણ હજી પણ વેલ્યુ નથી. પણ કોઈએ મારું અપમાન કર્યું એની આજે પણ વેલ્યુ છે. ચારિત્ર મોમાં પણ એની વેલ્યુ આજે છુપાયેલી છે. પ્રીતિબેન, સુરેશભાઈ વાત સમજાય કે ના સમજાય? અહીંયા એવું કહેવા માંગે છે. વ્યવહારમાં ક્ષણે ક્ષણે દાદાનું જ્ઞાન જ આપણને ઉપયોગી છે. ઉપયોગી છે એ વસ્તુ જુદી છે. સમજાય કે ના સમજાય? પ્રીતિબેન તમે બોલો છો ઉપયોગી, એનું મિનિંગ મને સમજાવ. ઉપયોગી છે એટલે શું કહેવા માંગો છો? પણ સંજોગો હોય તે ટાઈમે આપણે દાદાનું આમ એ આજ્ઞામાં રહીએ છે ને, તો આપણે એની અસર જ નથી થતી. તો કે આજ્ઞામાં રહેવાનું નથી. આજ્ઞા એ દ્રષ્ટિ, એ શબ્દ બરાબર નથી, એ દ્રષ્ટિ છે. પાછું ને એ તરત જ બોલાય કે આ મને ચારિત્ર મોમાં સંભાવે નિકાલ કરવા માટે મને લોટરી લાગી, આવું બોલવાનું છે. આજ્ઞામાં રહેવા માટે ઉપકારી છે એવું નથી. તમને માં રહેવું છે એવું બોલશો. બોલો પ્રીતિબેન, બોલો. ચારિત્ર મોહથી છૂટા પડવાનું છે, એ જોવાનું છે. બરાબર ને? છૂટા નથી પડવાનું, તમને દ્રષ્ટિ આપી છે. દ્રષ્ટિથી છૂટા પડવાનું કે છૂટા છે એવું દેખાય તમને? છૂટા જ દેખાય. છૂટા દ્રષ્ટિ એટલે બીજા શબ્દમાં પ્રકાશ થયો, અજવાળું થયું. સમજે ને? એટલે એમાં તમારે છૂટા પડવાનું નહીં, છૂટા દેખાય. છૂટા હતા, છૂટા છે ને છૂટા રહેવાનો છે. પ્રીતિબેન વાત સમજાય કે ના સમજાય? એટલે આ વસ્તુ સમજવી પડશે કે નહીં સમજવી પડે તમારે? એટલે 5 આજ્ઞા છે, એ 5 આજ્ઞા છે ક્રિયાનિષ્ઠ છે. એટલે બીજા શબ્દમાં એક પ્રકારનો પ્રકાશ છે, ટોર્ચ છે. એ ટોર્ચ તમે મૂકો, એનો ઉપયોગ તમને દેખાય શું છે કે શું નહીં. એટલે તમે જે માનતા હતા એવું તમને
એ દેખાશે તમને. પ્રીતિબેન વાત સમજાય કે ના સમજાય? હવે તમે જે માનતા હતા એવું દેખાય ને બીજું દેખાય એટલે શું કહેવા માંગુ છું સુરેશભાઈ, પ્રીતિબેન? આપણે રિલેટિવ રિયલ પેલા આપણે પેલા શુદ્ધાત્મા દ્રષ્ટિથી જ આપણે પેલું કામ થશે આપણા કોઈ દ્રષ્ટિથી જોવાનો ભાગ જ નથી, દેખાય જ. એટલે દેખાય એટલે દાદાનો એક દાખલો આપું. દાદાનો એક દાખલો આપું છું તમારે. આ 5 આજ્ઞા એ દ્રષ્ટિ છે, ટોર્ચ છે, એમાં કશું નથી. તમારે પ્રકાશ છે, પ્રકાશમાં બધું એઝ ઇટ ઇઝ દેખાય તમારે. પહેલા તમે પ્રીતિબેન ની દ્રષ્ટિથી, સુરતભાઈ ની દ્રષ્ટિથી જોતા હતા. અત્યારે આ દાદાની દ્રષ્ટિ 5 આજ્ઞાની દ્રષ્ટિ જોલે એઝ ઇટ ઇઝ દેખાય તમારે. કે દાદાનું ગજું કપાયું તો દાદાએ શું કીધું કે લૂંટાયા તો લૂંટાયા, ચોરને ભાડ્યા. શું કીધું પ્રીતિબેન? લૂંટાયા તો લૂંટાયા પણ ચોરને તો ભાડ્યા. એને છૂટું પાડ્યું કે દેખાયું એમને? એના આધારે વાક્ય આ નીકળ્યું. એમને દેખાય એવું તો તમને પણ દેખાય કે કોઈ તમારું અપમાન કરે છે તો દેખાય કે આ મને ચારિત્ર મોહનો જે સંભાવ નિકાલ કરવાનો છે એમાં મને મોટું બળ આપ્યું, એને મોટી શક્તિ આપી, મને લોટરી લાગી તમારી. લૂંટાયા તો લૂંટાયા, ચોરને ભાડ્યા. એટલે શું કહેવા માંગે છે પ્રીતિબેન? આપણી ભૂલો ખબર પડે છે કે લૂંટાયા તો લૂંટાયા, ચોરાડ્યા. એટલે એવું થયું કે પહેલા પ્રીતિબેન ની દ્રષ્ટિથી, જયંતિભાઈ ની દ્રષ્ટિથી એવું લાગતું હતું કે સામેલો વ્યક્તિ ચોર છે અને હું સાહુકાર છું. દાદાની દ્રષ્ટિ થઈ કે સામેલી વ્યક્તિ નિમિત્ત છે, નિર્દોષ છે ને શુદ્ધ છે ને હું પોતે ચોર છું. લૂંટાયો છે ચોર છે, જે લૂંટે છે એ ચોર નથી, એ લૂંટારો નથી. પ્રીતિબેન વાત સમજાય કે ના સમજાય? આ દ્રષ્ટિથી આ છૂટું પાડવું ના પડે, છૂટું પડી જાય, દેખાય. ટોર્ચ છે, દ્રષ્ટિ પ્રકાશ છે, પ્રકાશમાં છૂટું પાડવાનું ના હોય. હવે છૂટશે તો એ ક્રિયા વાળો શબ્દ થયો, તો જે આજ્ઞા એ ક્રિયા નથી, દ્રષ્ટિ છે. પ્રીતિબેન કે ના સમજાય? સુરેશભાઈ સમજાયું કે ના સમજાયું? એટલે પ્રોપર બોલવાનો ભાગ રહેશે કે 5 આજ્ઞા એ પ્રકાશ છે, ટોર્ચ છે, દ્રષ્ટિ છે. એટલે તમારી સામે જે સંયોગ આવે છે તમને એ બતાવે છે. તમે પ્રીતિબેન પરીક્ષા આપી હોય અને તમે માન્યું હોય કે આ 100 માંથી મને 90 માર્ક્સ આવવાના છે, એની બજાય 80 માર્ક્સ આવે એટલે પેપર રીઓપન કરી નાખો. એટલે તપાસ કરો, તમને પેપર આપે તો દેખાય કે બીજું થાય તમારે કે એને કઈ કર્યું છે એવું દેખાય તમને? આપણે ખબર પડી જાય. 90 માર્ક્સ ની જગ્યાએ 80 માર્ક્સ આવે તો તમને ખબર પડે ને કે ભાઈ અહીં ભૂલ થઈ છે અથવા તો એની ભૂલ થઈ છે. દેખાય કે ના દેખાય તમને? એઝ ઇટ ઇઝ દેખાય. એટલે છૂટું પાડવાનું કે છૂટું પડી જાય તમારે. એટલે 5 આજ્ઞા એટલે પ્રકાશ છે, બીજું કશું નથી, દ્રષ્ટિ છે. સમજાય? એટલે છૂટું પાડવું એ વાક્ય એની અસરો જુદી આપશે તમને. જે દાદાનું જ્ઞાન જે સરળ છે એને અઘરું બનાવી દેશો તમે. કે ના સમજાય? સુરેશભાઈ ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? હા, સમાધાન થયું કે ના થયું? જય સચ્ચિદાનંદ. મૃદુલાબેન, અમદાવાદ.
જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી. નિમેશ ને જયમેશ બરાબર છે. હવે કરવું એ અહંકાર છે અને ના કરવું એ પણ અહંકાર છે. બરાબર. તો પછી અહંકાર શેમાં નથી? કરવામાં પણ અહંકાર છે, ના કરવામાં પણ અહંકાર છે. બરાબર છે. તમને શું સમજાવ્યું આ વાક્ય? કરવામાં પણ અહંકાર છે, ના કરવામાં પણ અહંકાર છે. એટલે આપણે કરવા પણ છે એ અહંકાર છે, સમજાય. કરવા પણ અહંકાર છે, પણ કેવી રીતે એને અહંકાર કીધું એ તમને શું સમજાય છે? ખરેખર તમે કરો છો કે થઈ જાય છે? થઈ જાય છે. એટલે થઈ જાય છે એના જ કરતા બનો છો ને? હા. કે કરો છો એના કરતા બનો છો? થઈ જાય છે ને પછી કઈ મેં કર્યું એમ. એટલે અહંકાર કીધો. વાત સમજાય કે ના સમજાય? હા. થઈ જાય છે એના તમે કરતા બનો છો એટલે એ અહંકાર છે તમારો. વાત સમજાય કે ના સમજાય? તો પછી ન કરવું એ વાક્ય કયો રેફરન્સ મળ્યો કે મારે નથી કરવું? આપડેથી બરાબર ના થયું એટલે પછી આપણને એમ થાય કે જવા દો, નથી કરવું જ નથી. કરવા જઈએ છીએ તો બરાબર થતું નથી. કે તમે એ વ્યવહાર કરો છો, પણ એ વ્યવહાર કરો છો તમારા માટે કરો છો કે કોઈના માટે કરો છો? મારા માટે કરું છું. તમે તો કોઈના માટે કરો છો એટલે ન કરવાનો ભાગ આવે તમારો. વાત સમજાય કે ના સમજાય? કોઈના માટે કરીએ છીએ એટલે તમે કરો છો એટલે બરાબર નથી તો એટલે સામે માણસ તમને ખખડાવે છે. એટલે પછી શું બોલશો કે હવે કરવું જ નથી? બરોબર. શું કહો છો મૃદુલાબેન? હા, એટલે પછી કહીએ કરવું જ નથી. એટલે એના આધાર બન્યું છે કે તમારા માટે છે? ના, બીજા માટે. કોઈ ઠેકાણે તમે નોકરી કરો છો, વાત સમજાય કે ના સમજાય? હા. અને તમે કામ કર્યું પણ જસ નથી આપતા એટલે કે આટલું કર્યું તેમ છતાં જસ નથી આપતા, આપણે કરવું જ નથી એમ. શું કહો છો તમે? હા, થાય છે. તો જેના કરતા નતા એના કરતા બન્યા અને પછી હવે કે હવે કરવું નથી એને અકર્તા બન્યા. પણ અકર્તા થયા કે ત્યાં અહંકાર જ થયો તમારે? જેના કરતા નતા એના કરતા બન્યા. કરવું નથી. ત્યાં કરવા પણ જ છે. કરવું નથી એટલે કરવા પણ જ થયું. વાત સમજાય કે ના સમજાય? બે અહંકાર છે. તો હવે કરવું ને ન કરવું એ સમજવું પડશે કે નહીં સમજવું પડે? તો જેના કરતા છે એના કરો તો એને અહંકાર નથી કહેવાતા તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હવે જેનતા થઈ ગયા એના તમે કરતા બનો તમારે, તો હવે ન કરવાનું આવશે કે એના મેં તમે આપણે અનાસક્ત થઈ જશો? હા, એની મેળે થઈ જશે. વાત સમજાય કે ના સમજાય? એટલે આવી રીતે ચાર બાજુ છે એને આખું સમજવું પડશે કે નહીં સમજવું પડે? હા, સમજવું પડશે. આપણે તો વચ્ચેથી વાક્ય ઉપાડી દઈએ છીએ, અમુક સંજોગ એવો અલગ કરનાર થઈએ છીએ અને પછી આ તો રિલેટિવ વસ્તુ છે. કરનારો ભાગ સૂક્ષ્મતમ છે કે સ્થૂળ છે? કરનારો ભાગ સ્થૂળ છે. એ આખો અનુભવાય તમારે? હા, દેખાય ને. રિલેટિવ થયો કે રિયલ થયો તમારે? રિલેટિવ થયો. રિલેટિવ થયો તો એ કાયમ નો એવો રહેવાનો કે બદલાયા કરે તમારે? ના, રિલેટિવ છે એટલે બદલાયા કરે. એવર ચેન્જિંગ. એટલે તમે જોનારા જાણનારા થયા તમારે. હા. એટલે જ્ઞાન ક્રિયાના કરતા થયા ગયા તમારે બધી વસ્તુ. પછી ન કરવાનું તો અજ્ઞાન ક્રિયા કરતા થઈ ગયું, એ બી પરફેક્ટ થઈ ગયું કે ના થઈ ગયું તમને? હા. આવી રીતે કોઈ બી સંજોગ આવે છે અને આવી રીતે ફેસ કરો છો? ના, આવી રીતે નથી કરતા. નોકરી કરતા હોય તો કામ કરીએ પછી જસ ના મળે હવે કરવું જ નથી આપણે એમ કે. સાચું ને? પણ કોઈને કામ કરે છે અને જસ નથી આપતા તો એ એમને મેં છે કે કઈક છે માટે તમને જસ નથી આપતા? કઈક છે, કારણ છે તો એ કારણ છે. હા. એ કારણની જગ્યાએ તમે તમારું જ કારણ બતાવો હું આટલું કરું છું તેમ છતાં મારી જોડે આ વ્યવહાર થાય છે તમારે. હવે આ કરવું જ નથી તમારે. મૃદુલાબેન વાત સમજાય? હા, મૃદુલાબેન ને એવું જ થાય દર વખતે. એટલે કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે કામ બને એના કરતા બની જાવ છો.
અને પછી જસ ના મળે એટલે એના અકર્તા બનો છો, એટલે બે જગ્યાએ અહંકાર જ છે. બરાબર. આત્માનું તો મહત્વ હમ. કે આત્માનું મહત્વ આ જેટલું કેટલા વર્ષ થયા મુદ્દલાબેન તમને 39 વર્ષ જ્ઞાન લીધે. જ્ઞાન લીધે 39, પણ આમ ટોટલ ઉંમર કેટલી થઈ? ઉંમર 77 પૂરા. 77 વર્ષમાં તમને એક કલ્પમાં રહ્યા છો ખરા? ના. બસ આટલું કામ થઈ ગયું. હજી તો એવું લાગે છે કે હું આત્મામાં રહ્યો છું. હજી એક પલ પણ હું તો રહ્યો જ નથી આત્મામાં. વાત સમજાય ના સમજાય? અને આત્મામાં રહ્યો છે એવી વાતો કરી આપણે બધું. મુદુલાબેન વાત સમજાય કે ના સમજાય? હા. આત્મામાં આવે તો પછી એને પ્રશ્ન હોય ના હોય. વાત સમજાય કે ના સમજાય? એનું જોવા જાણવા પણ ઉભું થાય. એ વ્યવહાર કરવાનો ભાગ કે ન કરવાના ભાગમાં જોવા જાણવા પણ ઉભું થાય. આ તો દ્વંદ ઉભો થાય છે. હા. વાત સમજાય કે ના સમજાય? દ્વંદ ઉભો થાય છે, જોવા જાણવા પણ નથી. એનું જ્ઞાતા દ્રષ્ટા આપણું એટલે એનો એ કર્મનો કરતા ના બને, એ ઉદય કર્મનો ભોગતા ના બને, એ થવાનો આખો પૂર્ણ વિરામ કરવાનો. જેની જગ્યાએ આપણે ક્યાં ક્યાં કરવાના કે ન કરવાના ભાગમાં આવીએ છીએ આપણે. બરાબર. મુદુલાબેન વાત સમજાય કે ના સમજાય? હા, એટલે પૂર્ણ વિરામ કરવાનું છે, કરવાના કરવાનું. હા, એટલે કુદરત એ સંયોગની નિદ્રા કરવાનું છે, તો ત્યાં વિતરાગતા આવી જોઈએ. એના બદલે ક્યાં તો રાગ આવે છે, ક્યાં તો દ્વેષ આવે છે, કાં આપણે હા પાડીએ છીએ, ક્યાં તો ના ગમો પાડીએ આવે છે, છીએ. ક્યાં તો અણગમો આવે છે. શું છો? કાં આપણે હા પાડી દઈએ છીએ કોઈ વસ્તુ કરવાની, કાં ના પાડી દઈએ છીએ. એ વસ્તુ એક્સેપ્ટ નથી કરતા કુદરતી રીતે જે આવે છે એમાં. કુદરતી રીતે આપણે તમને દાદા ભગવાને કુદરતી બનાવ્યા છે. સાચું ને? એને કુદરતી બનાવ્યા છે, તો અહીંયા તમારે એ તમારી સામે જે વ્યવહાર આવે એ રીતે તમને જે કુદરતી બનાવ્યા છે એ રીતે સંયોગને જોવાનો છે. બરાબર. એની જગ્યાએ તમે એ સંયોગને જુદી રીતે જોવો છો. સાચું ને? ચરણ વિધિ તમે નિયમિત કરો છો તો તમે જોજો કેટલા બધા ભાગાકાર ગુણાકાર બતાવે છે. તે કરવાનો સંજોગમાં કે અજ્ઞાન નો ભાગાકાર કરવાનો અને જ્ઞાન નો ગુણાકાર કરવાનો છે. બરાબર. સમજાય કે ના સમજાય? મન વચન કાય વિનાશી છે, હું અવિનાશી છું. મન વચન કાય અચ્યુત થનાર છું, અચ્યુત છું. મન વચન કાય બધા સગુણો છું, અવ્યાભાત સ્વભાવ વાળો છું. મન વચન કાય સ્થૂળ સ્વરૂપી છે, હું સૂક્ષ્મ છું. મન વચન કાય રૂપી છે, ભાગાકાર છે અને ગુણાકાર છે તમારે. મુદલબેન વાત સમજે? હવે આ તમે બોલો તો હવે નહીં કરવું ને શબ્દ આવશે ખરો? વિકલ્પ વાળો શબ્દ આવશે ખરો? ના, નહીં આવે. આત્મામાં નથી રહેતા એટલે જ વિકલ્પ આવે છે. તો કે અહીંયા જે આત્મામાં નથી રહેતા પણ તમને દાદાએ જ્ઞાન આપ્યું છે ત્યારથી આત્મામાં રહે છો, પણ પૂર્વનો ઉદય કર્મ આવી રીતનો આત્મામાં નથી રહેતા. અને આત્મામાં રહે છો એવું માનો છો એટલે પછી કરવાનો ભાગ ને ન કરવાનો ભાગ આવે છે તમારો. બરાબર, સાચી વાત છે. હવે એને તો જોવા જાણવાનો ભાગ રહ્યો, વ્યવસ્થિત ના ભાગમાં જતો રહ્યો તમારે. એ જ્ઞેય થઈ ગયું, તમે જ્ઞાતા થઈ ગયા. દ્રશ્ય થઈ ગયું, તમે દ્રષ્ટા થઈ ગયા. હવે જ્ઞેય જ્ઞાતા તરીકે તમારો આખો ત્યાં ઉપયોગ ગોઠવાનો, જેની જગ્યાએ કરવાના ન કરવાના ભાગમાં છો. શું કહો છો? ખાલી કરવા કે ન કરવાનું કે એનાથી આગળ પણ જઈએ આપણે બધી વસ્તુ આગળ જઈને શું કરો તમે? મન વચન કાયના વ્યવહાર શું બને આગળ તમારે? આગળ આપણું ગમતું હોય એ આપણે ચાલુ રાખીએ, ના ગમતું હોય ત્યાં આપણે જે છોડી દઈએ, એવું બધું કરીએ. ના, એ તો કરીએ, પણ કઈ બી વસ્તુ થાય, ગમતું ના ગમતું બન્યું અને નથી કરવાનો ભાગ બન્યું એટલે શું થશે કે એને મારી જોડે વિશ્વાસઘાત કર્યો, એને મારી જોડે દગો ફટકો કર્યો. આ બધી વસ્તુ શેના આધારે આવે છે? કરવા ના કરવામાંથી જ. હવે આ પ્રકૃતિ આ તમારે ચારિત્રમાં થઈ ગયું, એને જોવા જાણવાના ભાગમાં છે, પણ તેમ છતાં એ પ્રકૃતિના ચારિત્રમોના ભાગના કરતા તમે બનો છો. બનવું નથી, પણ તમને જે દાદા એ આપી છે હજી દર્શનનો ઉપયોગ નથી કરતા એટલે પેલો જ ભાગ આવે છે તમારે. તમારે બનવું નથી, તમને જે દ્રષ્ટિ આપી છે વાપરતા નથી એટલે જે પેલી દ્રષ્ટિ છે જ આવે છે તમારે.
મુદુલાબેન વાત હા, સમજાય કે બહુ ના સરસ સમજાય? રીતે સમજાણી. બહુ સરસ. બીજું પૂછો. જય સચ્ચિદાનંદ. બસ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા મહેસાણા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિભાઈ. હવે એક સૂત્ર છે કે પુરુષો માટે સ્ત્રીઓ કાઉન્ટર વેઇટ છે. બરાબર છે. તે ઓછું પડે ત્યાં છોડીઓ કાઉન્ટર વેઇટ છે. કાઉન્ટર વેઇટ વિના ચાલે જ નહીં, નહીં તો ઉપાધિ ઉથલી પડે. ઉપાધિ ચાલે જ નહીં, નહીં તો ઉથલી પડે. ક્યાં ક્યાં વાંચ્યું છે રેફરન્સ નો કશો? 1296 આપણો મોટો આપતો પુત્ર ગ્રંથ. હા એ બોલો ને એટલે પહેલા કીધું. 1296. 96 એટલે 96. 96. ઓકે 1296. ઓકે. ઓકે એક જ મિનિટ આવી ગયું છે. પુરુષો માટે સ્ત્રીઓ એ કાઉન્ટર વેટ છે. તે ઓછું પડે છોડીઓ કાઉન્ટર વેટ છે. કાઉન્ટર વેટ વિના ચાલે જ નહીં, નહીં તો ઉથલી પડે. શું જાણવું છે શાંતિ આમાં? એટલે આપણા માટે, એટલે ખાસ કરીને તો પુરુષો માટે જ્ઞાન લીધા પછી સ્ત્રીઓ આપણું કાઉન્ટર વેઇટ છે ખબર પડે કે તમે જ્ઞાન લીધું છે, જ્ઞાનમાં કેટલા છો એ કેવી રીતે ખબર પડે એમ. એ કાઉન્ટર વેઇટ શું છે? કાઉન્ટર વેટ તમારે શાંતિભાઈ કેટલી ઉંમર થઈ તમારી? 80 વર્ષની. તો પછી આ પેલું રેશનિંગ ને પેલું કંટ્રોલ બધું જોયેલું કે નતું જોયું? હા જોયેલું. કંટ્રોલમાં લેવા, એ કંટ્રોલમાં બધું લેવા જતા હતા ને, ઘી ને તેલ ને બધું લેવા જતા હતા ને. બરાબર. તો અત્યારે જે બધું પેક આપે છે એવું હોય છે કે આપણું સાધન લઈને જતા હતા? આપણું સાધન લઈને જ જવું પડતું. બરાબર. એટલે આપણું સાધન હોય તો આપણે તપેલી કે ડોલચું આપણને આપતા હતા કે નતા આપતા ઘી કે તેલ લેવા માટે? બરાબર. ડોલચું આપે. એ ડોલચું આપતા હતા તમારે તેલ લેવા માટે કે ઘી લેવા માટે. તો પહેલાના જમાનામાં જે વાસણો બધા હતા એ વજનમાં હલકા હતા કે વધારે હતા? વજનમાં ભારે. ભારે. એટલે આપણને 1 કિલો તેલ કે ઘી માટે પૈસા આપ્યા છે આપણા મમ્મીએ. એ કંટ્રોલની દુકાને જતા હતા તો એ બધું એ બધી સૂચના આપતા હતા કે જો ભાઈ આ તેલ કે ઘી આપે એને પેલા તાજવાને બરાબર જોઈ લેજે બેલેન્સ છે કે નહીં. હા બરાબર. પછી એ કે એ તને 1 કિલો ઘી આપે તો એ વજન ને બધી વસ્તુ જોઈ લેવાનું રહે. એ બધું સૂચના આપે કે ના આપે તમારે? હા સૂચના આપે. તે પછી એ રીતે કરીને કરે. હવે બિલ બનાવવાનું પૈસા જુદી જગ્યાએ આપવાનું, આપણે માલની ડિલિવરી બીજે ઠેકાણે લેવાની. બનતું તો કે નતું બનતું? હા બનતું. તે પછી એ માલ લેવા જઈએ આપણે 1 કિલો તેલ કે ઘી લેવા જઈએ તો આપણું સાધન એને આપીએ અને સાધન આપે તમારે એટલે પછી 1 કિલો વજન મૂકે અને 1 કિલો ઘી આપી દે કે તેલ આપી દે કે ના આપી દે તમારે? એનો ધડો કરે પેલા તો કે આના વજન જેટલું પાછું જોઈ લે. પછી ધડો કરે એમ? હા કે તપેલી નું વજન કેટલું છે પછી તેલ આપે. હા એટલે પેલા એ તેલ પછી આપે. પેલા તપેલી જે મૂકીને એટલે પલ્લું નમી ગયું
હા એટલે જે નમી ગયું એની સામેના બીજા તાજવા પર કંઈક મૂકે તમારે, હા મૂકો. પણ એ તપેલી છે એનું વજન 1.5-2 કિલો હોય તમારે, એટલે 2 કિલો હા. થાય ત્યારે પછી 2 તાજવા બરાબર થાય તમારે. હા તો સરખો થાય. આ સમજાય કે ના સમજાય? પણ હવે આ તો 2 કિલોનું પેલી તપેલીનું વજન છે, એટલે પછી 1 કિલો પાછું મૂકે તમારે, હા કિલો લેવા માટે. એટલે પછી તમને તેલ કે ઘી આપે. હા હવે સામે તો મા બાપ તો જાય નહીં, એટલે છોકરા હોય તો છોકરા હોય તો એનું એટલું મેથેમેટિક પાકું ના હોય, કે પાકું હોય તમારે મેથેમેટિક, નય પાકું હોય, છોકરાનું પાકું ના હોય. એટલે કિલોનું વજન જુએ, એટલે પછી શું કે મમ્મી આજે મેં પેટ્રોલ વાળી દુકાન વાળાને છેતર્યો એમ કે 1 હા. કિલો તેલના પૈસા આપ્યા અને લાયો 3 કિલો એમ કે. 3 કિલો. એવું બોલીએ કે ના બોલીએ આપણે? હું તો આવું બોલ્યો હા હતો. બોલીએ. હા બોલીએ. એટલે પછી મમ્મી ને પપ્પા પૂછે, એટલે આપણે બધું વિગતે સમજાય તારે કે ભાઈ આ 2 કિલોનું જે વજન છે ને આપણા વાસણનું હતું એમ કે. અને એને બરાબર. વાત કરે એટલે પછી 1 કિલો જે વજન દે ને એ આપણે 1 જ કિલો તેલ લાવ્યો છું, એનાથી વધારે નથી લાવવાનું. હા 1 કિલો. તો આ બધા હિસાબો છે ને, આ તમારે તમારા વાઈફ છે, છોકરાઓ છે, બધા હિસાબો છે ને તમારા ડેબિટ ક્રેડિટ ના તમારે હા ડેબિટ ક્રેડિટ ના લઈ કાઉન્ટર વેટ તરીકે છે તમને. હા એ કાઉન્ટર વેટ થાય તો જ બધા વ્યવહાર બને ને તો જ ફાઇલનો સંભાવના નીકળી શકે, અથવા તો કર્મનો તમે ના કરો તો કર્મનો બંધ પડે તો ઉઠલી પડો તમે તમારે. બરાબર. તમે તમારા પ્રમાણે ચાલો, કાઉન્ટર વેટ ના કરો, તમે એને કાઉન્ટ ના કરો, એને મેજર ના કરો તમારે, હા હા તો તમારે પછી ગાડી ઉથલી પડે એટલે બીજો અવતાર થાય તમારે. એ કુદરત તમને કર્મની નહીં કરવા માટે આવે છે, પણ તમે એને 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 ગણકારતા નથી, એને માઇન્ડ નથી કરતા, તમારા પ્રમાણે ચાલે તો તમારી ગાડી ઉથલી પડે એટલે બીજો અવતાર, બીજું કર્મ બંધ પડે એમાંથી તમારે. બરાબર. શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? હા હા બરાબર. એટલે તમારા માટે તમારા વાઇફ કાઉન્ટર વેટ છે, અને તમારા વાઇફ માટે તમે કાઉન્ટર વેટ છો, અને એ જ આખો વ્યવહારનો નિવેડો લાવવાનો છે તમારે. બરાબર. બેલેન્સ કરેલું છે તમારે. બરાબર બંને. હા વાત સમજાય કે ના સમજાય? હવે આટલું સમજાઈ જાય કાઉન્ટર વેટ છે, તો જો આ કાઉન્ટર વેટ છે એ તપેલી જે વાસણ છે એનું આટલું વજન કાઉન્ટર વેટ છે, તો ક્યાંય 2 કિલો વજન મૂકે છે તો આપણને વાંધો પડે છે ખરો તમારે? હા એ બરાબર છે, એમ જ સમજી. એમાં રાગ બરાબર. દ્વેષ થાય છે ખરો? ના થાય. તો પત્ની તમારા પ્રમાણે ના ચાલે તો એમાં વાંધો વચકો કરવાનો રહ્યો ખરો? ના તેમ છતાં વાંધો વચકો થાય કે ના થાય? થાય જ. કામ કેમ કર્યું? પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવે નિકાલ કેવી રીતે થશે પછી? હા કુદરત તમને આ આપીને પ્રાપ્ત સંયોગનો સંભાવે સુમેળ સાધીને સંભાવે નિકાલ કરવા માટે આપે છે, અને આપણે દોઢ ડાયા થઈને પાછું એને કે તારમાં અક્કલ નથી, તું આમ જતી રહે, આમ છે તેમ છે, બધી વસ્તુ કરે. કેમનું થશે તમારે? બરાબર. એટલે એક્સિડન્ટ થઈ ગયો એટલે ગાડી ઉથલી પડી તમારે બધી વસ્તુ. હા ગાડી ઉઠલી પડી. પેલામાં તો મત જ ઉભો ના થાય. હવે મત ઉભો ના થાય તો મતભેદ ના થાય, હા હા અને મતભેદ ના થાય તો મનભેદ ના થાય, અને મનભેદ ના થાય તો તનભેદ ના થાય. ના આ થાય. તો મત જ ઉભો થાય છે. બરાબર. શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. કાઉન્ટર વેટ સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? હા સમજાઈ ગયું. બરાબર. એ અત્યારે કાંતિભાઈ આ સબૂત છે એ કાઉન્ટર વેટ ના હિસાબે જ છે. હવે કાઉન્ટર વેટમાં તમારા અંતસ્કરણ ને બાહ્યસ્કરણ બગડે નહીં તો ફાઇલનો સંભાવ નિકાલ થાય, એટલે તમારે એક્સિડન્ટ ના થાય, એટલે મૃત્યુ ના થાય, મૃત્યુ ના થાય તો જન્મ ના થાય, જન્મમાંથી મુક્ત થઈ જાવ તમે. સરસ સરસ. વાહ. શાંતિથી વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. સમજાય. પૂછો બીજું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગે बढ़े सुबीर डे अहमदाबाद सुबीर डे। जय सच्चिदानंद। जय सच्चिदानंद सुबीर डे जी। अभी रिसेंट एक दादा की ऑडियो क्लिप में दादा 2 टाइप का वाणी का बात किया है, एक रिलेटिव वाणी और एक रियल वाणी। जगत के लोग रिलेटिव वाणी करते हैं और वो ज्यादा से ज्यादा मन तक पहुंचता है, मन कबूल करता है, जबकि दादा की रियल वाणी वो अपना आवरण भेदक करी और आत्मा तक पहुंचता है, आत्मा कबूल करता है। ये दादा की वाणी में था। तो इसमें से एक अनुभव के दौर पे मैं बोलना चाहता हूँ, जो दादा की कोई भी ज्ञान वाक्य है कि व्यवहार की वाक्य हो, निश्चय और व्यवहार की,
तो हम उसको यर्डस्टिक के हिसाब से ले लेते, मतलब वो एक मापदंड के हिसाब से ले लेते, और बाकी सभी का हम उसके मापदंड में उसको तोलते। तो ये जो दादा की प्रति जे अपर करते, ये हमारा आत्मा रियली मतलब समझ के स्वीकार करते कि हमारा एक क्या बोलते श्रद्धा और अंधश्रद्धा जो भी है, तो क्या किस हिसाब से हम उसको ले अभी की परिस्थिति में। ये तो તમારો ઇન્ટેન્શન ના ઉપર રહે, તમારે ઇન્ટેન્શન ઉપર તમારે વિતરાગોની વાણી તો એ તમારે સ્યાદવાદ જ હોય તમારે, પણ તમારો ઇન્ટેન્શન ત્યાં આગળ જઈને તમારો ઇન્ટેન્શન કેવો છે એ રીતે તમે લેશો એ વાણી લેશો। नहीं, दादा की जब भी कोई वाणी होता है उसमें हम बुद्धि बिल्कुल चलाते ही नहीं है, दूसरे का आता है तो बुद्धि चलाते हैं, ये क्यों बोला कैसे बोला उसमें खोदते रहते हैं, हम डिगिंग करते रहते। तो ये भी डिफरेंस क्या है, मतलब वो मेरा प्रश्न इसमें है जो आत्मा तक खरेखर पूछा कि एक अंधविश्वास के हिसाब से हम करते हैं। बराबर, तो એને ડિફરન્સ ને સમજવું હોય તમારે તો સામાન્ય રીતે તમને કોઈ પૂછે સુબીરજી કે ગુરુ કરવા જોઈએ કે ના કરવા જોઈએ તો શું જવાબ આપશો તમે? जब तक खुद को नहीं जाना तब तक को गुरु करने का जरूरत है। એટલે સામાન્ય રીતે બોલી શકો પોતાને નથી જાણે એટલે ગુરુ કરવાની જરૂર છે। બરાબર, વાત સમજાય કે ના સમજાય? હવે આ જ વાક્ય જ્ઞાનીને પૂછે કે ગુરુ કરવા જોઈએ કે ના કરવા જોઈએ તો જ્ઞાન શું જવાબ આપે? दोष देखने लगे तब गुरु करने की जरूरत नहीं है। तो के जे दिवसे તમને તમારી ભૂલો દેખાની શરૂઆત થશે એ દિવસે ગુરુની આવશ્યકતા નથી, એટલે એને જવાબ આપ્યો કે ના આપ્યો? હા, આપ્યો। અધૂરો આપ્યો કે પૂરો આપ્યો તમારે? નહીં, પૂરું। એટલે એને એ કીધું હવે એને નક્કી કરવાનું છે કે મને મારા દેખાય છે બીજાના દોષ દેખાય છે। સામાન્ય એના દોષ દેખાય છે તો એને ગુરુની જરૂર નથી, બરાબર। એને બીજાના દોષ દેખાય છે એને ગુરુની જરૂર છે, ગુરુ કરવા પડશે, કારણ કે એ દોષ થયા એટલે માથે ગુરુ હોય જ, એ કરે કે ના કરે તમારે। વાત સમજાય કે ના સમજાય? બરાબર। જે દિવસે ભૂલ વિનાનો થાય તો માથે કોઈ ગુરુ નથી કે ગુરુ છે તમારે? નહીં, ગુરુ નહીં। તો સામાન્ય તમે જો આ દાદાની આ વાણી છે કે જે દિવસે તમને તમારી ભૂલો દેખાની શરૂઆત થાય તો ગુરુની આવશ્યકતા નથી, તો આ પરફેક્ટ જવાબ આપ્યો કે ના આપ્યો તમે? બરાબર। વાત સમજાય કે ના સમજાય? હવે આ મેજર પ્રશ્ન છે, ગુરુ કરવા જોઈએ કે ના કરવા જોઈએ, મેજર છે કે નહીં? એમાં બે જ પક્ષ છે, એક કરવા જોઈએ છે એવા પક્ષમાં છે, એક ન કરવા જોઈએ છે એવા પક્ષમાં છે તમારે। બરાબર। દાદા તો કરવા જોઈએ એવું બી નથી બોલ્યા, ન કરવા જોઈએ નથી બોલ્યા, એને 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 કેવી રીતે એને ડિસિઝન લેવો એ ડિસિઝન આપે છે ને કે જે દિવસે તમને તમારી ભૂલ દેખાની શરૂઆત તો ગુરુની આવશ્યકતા નથી તમારે। સુબીરજી વાત સમજાય કે ના સમજાય? તો આ સ્પર્શી તો આમાં ઇમોશનલ થયા કે તમને આખી સમજણ સમ્યક કરી આપી દાદાએ? સમજણ, વાત સમજાય ને? અને આપણે કોઈની સમજણ બરાબર કરીએ છીએ કે તમારી સમજણ એને ફિટ બેસાડી દઈએ છીએ? नहीं, हमारा खुद का समझन बराबर कर रहे हैं। એટલે એ તો બુદ્ધિનો ભાગ થયો, તો ભટકી મળશે તમારે બધી વસ્તુ। બરાબર। વાત સમજાય કે ના સમજાય? આ મેજર પ્રશ્ન છે કે સામાન્ય બધાને પ્રશ્ન હોય કે ગુરુ કરવા જોઈએ કે ના કરવા જોઈએ, તો આપણે કરવા જોઈએ કે ના કરવો જોઈએ એવી રીતે જ બોલીશું કે બીજું બોલીશું? બરાબર। વાત સમજાય ને? એવી તો બીજો પ્રશ્ન છે, આ પણ મેક્સિમમ પ્રશ્ન બધાને છે કે મૂર્તિની આવશ્યકતા કેટલી છે, મૂર્તિની ભજના કેટલી કરવી જોઈએ તમારે? जब तक खुद की अमूर्त બે પક્ષ છે ને, એક મૂર્તિની ભજના કરે છે, એક મૂર્તિની ભજના નથી કરતા, એક મંદિરને માને છે, એક મંદિરને નથી માનતા। બરાબર। તો બહુ મોટો પક્ષ છે કે નહીં મંદિરને મૂર્તિને માનનારો ન માનનારો? અને આપણે પક્ષવાળો જવાબ આપે ને મૂર્તિને માનો અથવા તો ના માનો એવું જ બોલીએ છીએ ને, દ્વંદ્વ જ આપીએ છીએ ને? कि द्वंद एनो उड़ाड़िए छे, विकल्प उड़ाड़िए छे आपणे? नहीं, द्वंद ही वाक्य बोल रहे हैं। दादा ने पूछे तो શું જવાબ આપશે? दादा पूछे तो अमूर्त के दर्शन नहीं हुए तब तक मूर्ति की जरूरत है। કે જ્યાં સુધી મૂર્તમાં વસેલા છો ત્યાં સુધી મૂર્તિની આવશ્યકતા છે। બરાબર। હવે મૂર્તમાં વસેલા છે એટલે સમજવું પડશે કે ના સમજવું પડે સુબીરજી? મૂર્તમાં એટલે તમે કોઈ માન આપે તો ગમે કે ના ગમે, તો કે મૂર્તમાં વસેલા છો।
રાઈટ. તમારું અપમાન કરે તો ગમે કે ના ગમે, ના ગમે, માટે તમે મૂર્તમાં વસેલા છો. બરાબર. આ સમજાય કે ના સમજાય? બરાબર. એટલે જ્યાં સુધી તમે માન ગમે છે, અપમાન નથી ગમતું તમારું, તો એ મૂર્તમાં છે. તો જ્યાં સુધી મૂર્તમાં વસેલા છો ત્યાં સુધી મૂર્તિની આવશ્યકતા છે. બરાબર. અને મૂર્ત તમને આ દ્વંદ ઉડી ગયો તમારે, હા, તો પછી તમારે મૂર્તિની આવશ્યકતા નથી. તમારે આ કેટલો સાયન્ટિફિકલી જવાબ આપ્યો કે ના આપ્યો? વિકલ્પ આપ્યો કે વિકલ્પ ઉડાડ્યો? વિકલ્પ ઉડાડ્યો. દ્વંદ આપ્યો, દ્વંદ્વાતીત કર્યા તમને. દ્વંદ્વાતીત. હા, દ્વંદ એટલે શું થયું? યુદ્ધ થયું એક પ્રકારનું. રાઈટ. યુદ્ધ એટલે પોતે પોતાની હિંસા કરે છે, અને પોતે પોતાની હિંસા કરે છે, બીજાને પણ હિંસાનો જ ભાગ આપશે કે બીજો આપશે તમારે. બરાબર. સાચું ને? એટલે પહેલું મહાવ્રત તૂટ્યું, હિંસા થઈ તમારે, એટલે અહિંસક થવાનું તો એની જગ્યાએ હિંસક થઈ ગયો તમારે. એટલે પોતે પોતાનું પહેલા પોતે પોતાનું મૃત્યુ કર્યું તમારે. અહંકારનો જન્મ થયો તમારે. બરાબર. સિમ્પલ વાણી છે કે અઘરી છે દાદા ભગવાનની? नहीं नहीं, सिंपल है इसका. અને ક્યાં કોઈને ઇમોશનલ કરે છે કે એનું વિઝન ક્લિયર કરે છે? ना ना, विजन क्लियर होता है. विजन क्लियर. तो इसका मैं सामारी के साथ ऐसा लोग के दादा की वाणी स्याद है तो वो सबको कबूल होएगा ही ऑटोमेटिकली. दूसरे के बाद है वो दंड वाली है, तो उसमें बुद्धि का चलन घुसेगा उसमें, मतलब बुद्धि उसमें काम करेगा. इस हिसाब से ले सकते हैं, राइट? इस हिसाब से लेके देखो, आमतौर पे कहीं न कहीं द्वंद है. हाँ 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 हाँ. घर में दो आदमी हैं, लेकिन दो मत है कि अनंत मत है? नहीं नहीं, दो मत तो मिनिमम है. अनंत हो गया, दो मत नहीं होता है, अनंत हो जाता है. दो ही है फिर भी अनंत मत हो जाता है. राइट राइट है. घर में दो है, लेकिन एक के गुरु अलग है, दूसरे के गुरु अलग है. राइट राइट राइट. एक के धर्म अलग है, एक के भगवान अलग है, दूसरे के भगवान अलग है. राइट राइट राइट. तो कितना द्वंद हो गया? राइट राइट. तो धर्म की सही परिभाषा उसके पास नहीं है, व्यवहार की परिभाषा उसके पास नहीं है. कौन चलाता है, भगवान कौन है, कहाँ से आया, करता है, कुछ परिभाषा ही नहीं है. अपने हिसाब से परिभाषा बनाते हैं और द्वंद खड़े करते हैं. राइट राइट. सुबीर जी बात समझ में आया कि नहीं आया? हाँ, समझ में आया. अभी इसके कनेक्शन में और अभी पहले अपने शांति भाई के साथ जो बात हुआ, वो हस्बैंड वाइफ एक दूसरे का काउंटर वेट, उस सिलसिले में एक बात करना चाहता हूँ. जे अगर मैं अक्रम में पड़ा हुआ है और वाइफ क्रम में पड़ा हुआ है, तो ये एक्चुअली हमारा प्रकृति के निश्चय के प्रकृति में हेल्पफुल है कि ये मतलब हमारा जो भी चरित्र हुआ है वो निकालने में हेल्पफुल है क्या? ये बाधक के हिसाब से बाधक केवल अपने खुद है सुबीर जी, बाकी कोई भी बाधक તમારા માટે નથી. રાઈટ. અક્રમ વિજ્ઞાન ને માનો છો ને તમારા ધર્મપત્ની ક્રમિક ને માને છે, પણ એ બાધક નથી. તમે પોતે જ તમારા બાધક છો. राइट राइट राइट. अच्छा, लेकिन एक हेल्पफुल बोलते हैं ना, दोनों का दृष्टि बिंदु एक होता है तो आप उसमें आगे जल्दी जो बोलते हैं ना होता है, वो उस हिसाब से फास्ट होता है कि एक रोकता है तो दूसरा का प्रगति व्यवहार के हिसाब से. दादा की भाषा में मैंने जो बोल रहा हूँ वो काउंटर वेट के हिसाब से आपको प्रकृति ज्यादा होगा. मैं उस हिसाब से बात कर रहा हूँ. કેવી રીતે થઈ શકે? તમારા દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ અલગ છે, ધર્મપત્નીના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ અલગ છે, કેવી રીતે થઈ શકશે? બરાબર. કોઈ કરી શક્યું છે? ભગવાન મહાવીર કરી શક્યા છે? નહીં નહીં નહીં. રામકૃષ્ણ મહાવીર કરી શક્યા છે? નહીં. અને એને એક કર્યું છે તો ખાલી દ્રષ્ટિ જ એને બરાબર કરી છે, અવસ્થા બરાબર નથી કરી. રાઈટ. આ સમજાય કે ના સમજાય? હા હા. અને દ્રષ્ટિમાં કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને બાય રિયલ વ્યૂ પોઈન્ટ મૂકી દીધો તમારે, અને એવી રીતે એક થયા છે તમારે. બરાબર. પણ એ તમારે એ પત્નીએ કરવાનું, આપણે પોતાએ કરવાનું રહે नहीं. जो भी करना है तो खुद को ही करना पड़ेगा. खुद के करવાનું. એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ મારો ધર્મપત્ની છે, રિયલ પોઈન્ટ મારો આપણે શુદ્ધ આત્મા છે તમારે. એક થઈ ગયા કે ના થઈ ગયા? હા હા હા. પણ
પેલી સ્થૂળ રીતે જોવા છે તો દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અલગ છે, દરેકની સ્પેસ અલગ છે. એટલે તમે જે બોલશો એનાથી એ જુદું જ બોલશે. તમે જે વિચારશો એનાથી જુદું જ વિચારશે, તમે જે કરશો એનાથી જુદું જ કરશે. બની નહીં શકે, એક નહીં બની શકે કે બનશે તમારે. બરાબર બરાબર. સમજાય કે ના સમજાય? તો આપણે એક ધર્મપત્ની અને પતિદેવે એક થવું એટલે શું છે કે તમારી દ્રષ્ટિ તમને જે 2 આજ્ઞા આપી, 5 આજ્ઞા આપી, પહેલી 2 આજ્ઞા છે રિલેટિવ રિયલ, એનાથી તમારે એક થવાનો ભાગ રહ્યો, એ દ્રષ્ટિથી એક થવાનો ભાગ છે. અવસ્થાથી નથી તમારે. અવસ્થાનો તો જે કે ને પ્રકૃતિનો એક પણ ગુણ મારો નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિનો નથી, ગુણે કરી બંને સર્વથા જુદા જ છે. સામીપ્ય ભાવ એટલે ભ્રાંતિ ઉભી થાય છે, જે સંસાર અધિકરણ ક્રિયાનો હેતુ છે. બરાબર. એની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે છે તમારે. સમજાય કે ના સમજાય? બરાબર. મન વચન કાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું, મારા સ્વસ્વભાવને પણ જાણું છું, કારણ કે સ્વ પર પ્રકાશક એવો શુદ્ધાત્મા છું. આવી રીતે કરીને આપણે એ કરવાનું રહ્યું તમારે. બરાબર. તો નિશ્ચય ચરણ વિધિમાં આ રીતે જ છે ને બધી વસ્તુ, કે બીજું કઈ છે તમારે? બરાબર, એ જ રીતે. એટલે આ તમે અલગ હોવા છતાં એક થઈ ગયા, ને એક હોવા છતાં અલગ છે. सुबीर जी बात समझाई कि ना समझाई? हाँ, इसमें मैं दादा की एक बात और लेके आता हूँ, जैसा प्रतिकूल संजोगों जो आत्मा के लिए विटामिन है और अनुकूल संजोगों जो उसके विपरीत है, तो उस एंगल में भी मैं देखना चाहता हूँ क्या है ये, एक अक्रम और एक क्रम, क्या फिर उसमें કે પ્રતિકૂળ સંયોગો આત્માનો વિટામિન છે, આ વાક્ય કોને લાગુ પડે? ये एक्चुअली नॉन महात्मा के लिए. हाँ, જેને જ્ઞાન નથી લીધું એના માટે લાગુ પડે. તમારે તો ખાલી 5 આજ્ઞાથી જ આ વ્યવહાર જોવાનો ને કરવાનો રહે. બરાબર. સમજાય? આપણે 5 આજ્ઞાથી જ આખો વ્યવહાર જોવાનો ને કરવાનો રહ્યો, ને વ્યવહાર એ રીતે રહ્યો તમારે. કારણ કે તમારો નિશ્ચય ઉભો થયો એટલે ખરેખર તમારો શુદ્ધ વ્યવહાર ખુલ્લો થયો. બરાબર. પેલા અહંકારી છે એટલે અહંકારી છે એને આ ટાઈપના ટેકા જ્ઞાન આપવા પડે તમારે. એમ કરતા કરતા એનો એક અહંકાર તૂટે ને બીજો અહંકાર ઉભો થાય તમારે. એમ કરતા કરતા આગળ વધે તમારે બધું. શું છે મન વચન કાને એકાદ યુગ તમારો છે નહીં તમારે, એટલે ક્રમિક રીતે તમારો પુરુષાર્થ આગળ લાંબો ચાલી નહીં શકે તમારે. કારણ કે જેવું મનમાં છે એવું વાણીમાં નથી, મને વાણીમાં જેવું વર્તનમાં નથી, એટલે એ લાંબુ પુરુષાર્થ ક્રમિકમાં ચાલી નહીં શકે તમારે. બરાબર. એટલે આ ક્રમિક ની જગ્યાએ અક્રમ ખુલ્લું થયું છે. ક્રમિક અક્રમ તમારે જે ખુલ્લું થયું છે એમાં તમે 5 આજ્ઞાથી વ્યવહાર કરવાનો છે, પ્રતિકૂળ અનુકૂળ થી નથી કરવાનું બધી વસ્તુ. બરાબર. કારણ કે એ 5 આજ્ઞામાં એક્ઝેક્ટ પ્રયોગ છે તમારે. હા, દોનો નિકાલીએ કો સમભાવ ઉભો થાય તમારે. રાઈટ. અને પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલતા, એટલે શેષ વિશેષ ના રહે તમારે. એટલે વિતરાગતા ઉભી થાય તમારે. બરાબર. આ સમજાય કે ના સમજાય? હા હા હા. એટલે દાદાએ જ્ઞાન આપેલું, તમે વિત દ્વેષ થયા. હા હા હા. વિતરાગ થવાનું બાકી છે. આ 5 આજ્ઞાનો ઉપયોગથી તમે વિતરાગ થઈ જશો. બરાબર. સમજાય કે ના સમજાય? અને પેલું અનુકૂળ નો પ્રતિકૂળ સંજોગ નો દાખલો ગણશો, પણ એ અહંકાર છે તે અમુક રીતે સીધો ચાલશે ને અમુક પછી આડો ફાડશે. એટલે પાછું બધું એમ કે 1000 પગથિયા ચડી ગયો, 5000 10,000 પગથિયા ઉતરી જશે તમારે. બરાબર. અને અહીંયા તો પગથિયા ઉતરવાનું ચડવાનો ભાગ જ નથી. એને જ્ઞેય તરીકે મૂકી દીધું, તમે જ્ઞાતા. એને દ્રશ્ય તરીકે મૂકી, તમે દ્રષ્ટા. એ રિલેટિવ છે, તમે રિયલ છો. બરાબર. પગથિયા ચડી ગયા, તમે પડવાનો ભાગ જ નહીં તમારે. બરાબર. બે નોખું જ પાડી દીધું કે બીજું કઈ કરે તમારે. બરાબર. અને નોખું કેવું હતું કે પેલા પણ નોખું હતું, આજે પણ નોખું છે, ભવિષ્યમાં પણ નોખું છે. બરાબર. એના ગુણધર્મ જ જુદા છે તમારે. સમજાય? પછી ક્યાં આપણે આ રહ્યું તમારે અનુકૂળ પ્રતિકૂળ વિટામિન અને પેલું બધું ક્યાં રહ્યું તમારે? નહીં. બરાબર. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા. બરાબર. और पूछो. બસ. જય સચ્ચિદાનંદ. જય મેશાનજી, આપણો સમય થયો છે. તમે ત્રિમંત્ર બોલાવો. સુબીરજી ફોલો કરીએગા. જય સચ્ચિદાનંદ.
जय सच्चिदानंद। नमो वीतरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियानम, नमो वज्रायाणम, नमो वज्रायानम, नमो लोये सवसाहुणम, नमो लोये सव्वो साहुनम, ऐसो पंचनमुकारो, ऐसो पंचनमारो, सब पावपणासनम, सब पावपनाशनो, मंगलाणम च सव्वेसिं, मंगलानम च सव्वेसिं, परमं हवै मंगलम। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद।